ત્રુંગનાથ જો અહીંયાથી જોવાય. હા ત્યાંથી જાવ, ત્યાંથી ઉપર મસ્ત વ્યૂ આવશે. બેસ્ટ કોમ્બિનેશન છે. કેમેરા લઈ ઉપર ચડવાનું. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ચોથા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે પહોંચી ગયા છીએ હિમાલય પર્વત, બરફવાળી પહાડીમાં. આજે અમારું મૂવીનું શૂટિંગ અહીંયાથી સ્ટાર્ટ થવાનું છે. વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. પૂરેપૂરો સ્નોફોલ થઈ ગયો છે અને પૂરેપૂરો બરફથી આખો ડુંગર ઢકાઈ ગયેલો છે. હાલો તો સબસ્ક્રાઇબ કરી લ્યો. વાવ, કાંઈ જ ઘટે નહીં. કેદારનાથના કબાટ બંધ છે ને, પણ આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું લાગે છે. કેદારનાથના દર્શન નથી થયા ને, પણ હિમાલયની પહાડીના દર્શન થઈ ગયા ને. વાહ, કેટલી ઠંડી કેટલી છે? -1 બે છે, -1. -1. વાહ, ઠંડી ભાઈ નેક્સ્ટ લેવલ છે. સોપતા 0 કિલોમીટર. ચારધામની જેણે યાત્રા કરી ને એમાંથી ભાઈ એક ત્રુંગનાથ છે. ત્રુંગનાથ જો અહીંયાથી જવાય છે ભાઈ. અત્યારે ભાઈ આપણે ચોપતાની અંદર ભાઈ શૂટ છે એટલા માટે ત્રુંગનાથ જવાનો ટાઈમ નથી. ત્રુંગનાથ અહીંયાથી ચારધામની યાત્રા ચાલુ થાય. જલ્દી ચલો. ફૂલ વ્યૂ લેવા માટે અમારે આ પહાડીમાંથી જવું છે. તો અહીંથી આપણે જવું ને બધા. હા ત્યાંથી જાવ, ત્યાંથી ઉપર મસ્ત વ્યૂ આવશે. ઉપર જવું છે ને પૂરેપૂરો વ્યૂ નો લુક લેવો છે. કેમ કે ફોટોગ્રાફી બાકી છે, ફોટોગ્રાફી ત્યાંથી કરવી છે ભાઈ આપણે. ચારે તરફ ભાઈ પહાડ છે અને વચ્ચે અમે છે અને -ડિગ્રી. ભાઈ કાંઈ જ ન કરે અમે વ્યૂ વન્સ મોર. હર હર મહાદેવ. કેટલા ખાવાનો નાસ્તો આવી ગયો છે. અને નાસ્તો કરી લે વ્યૂ સાથે. કાંઈ જ ઘરે વ્યૂમાં. અને આ સાઈડ બધા તો સ્ટેન્ડ નાખેલા. બધા નાસ્તો કરી લઈ. પહેલાં પાર્કિંગ છે અમારે ગાડીની. તો ત્યાંથી અહીંયા ટેકરી ચડીને આવ્યા. આજનું શૂટિંગ અહીંયા કરવાનું છે. હિમાલય અને સન ખુલી ગયો અને થોડી ઠંડી ઓછી થઈ ગઈ છે. થોડી વાર તો -1 હતો. અહીંના લોકો કઈ રીતે રહેતા છે ભાઈ. તો બીજા દિવસનું શુભ મુહૂર્ત થઈ ગયું છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા મોરયા. ઠાકોરની જય. છોડની જય. લોકેશન ચેન્જ થઈ ગયું છે. હવે બેકગ્રાઉન્ડ આપણે ઓનલી ફોર હરિયાળી અને ડુંગર અને કેમેરા લઈ ઉપર ચડવાનું. હા, અને એ પણ આ ડુંગરમાં જોવો તો ઢાળ વાળું બહુ છે. આજે ભાઈ ખાલી ભાઈનું શૂટિંગ છે એટલા માટે ભાઈનો મેકઅપ થઈ રહ્યો છે. વાહ, ભાઈનો મેકઅપ ચાલુ છે. વાહ, દીર્ઘભાઈ જોશી આપણા હીરો. એક એંગલ બનાવવા માટે ભાઈ કેટલી બધી મહેનત લાગે. તમે જુઓ, એડજસ્ટ કરવું પડે બધું. એકદમ પહાડી લુકમાં આવી ગયા છે ભાઈ. તો કમેન્ટ કરીને કહેજો કેવું લાગે. એકદમ પહાડી લુક થઈ ગયો છે. અને ભાઈ આ પહાડીની શાન હોય છે ભાઈ ટોપી. હર કોઈ ભાઈ પહાડી હોય ને એના માથામાં તમને ટોપી તો જોવા મળશે જ. એટલે આ એમની ટોપી શાન હોય છે ભાઈ. આનાથી ઓળખાય છે. એક જ વસ્તુના કેટલા લેન્સ છે તમારી પાસે? 20. વાહ દાદા, 2 મૂવી ચાલુ છે ભાઈ ને. કેટલા મૂવી ચાલુ છે? 3 મૂવી ચાલુ છે. વાહ ભાઈ વાહ. અને બધા અલગ અલગ લોકેશન બતાવે ને તો ભાઈ આ બધા ચેન્જ કરવા પડે ત્યારે એક બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ આવે. શું કેવું તમારું ઉદયભાઈ? હે ને આટલી મહેનત પછી તમારે 1 મિનિટનો શોટ સારું આવે. હે ને હું રાઉન્ડ કરીશ, ઈ ફરતો જશે એટલે પહાડે દેખાશે અને બધું દેખાશે. સમજાણું? સજેશન બેકગ્રાઉન્ડ. લેડીઝ સાથે ફરવા આવે એકલી ફોટોગ્રાફી કરાવે ને. ઘરના રહેવા તો ભાઈ પેલા એની ફોટોગ્રાફી થાય ને આવડી ઘરે ફોટોગ્રાફી નીકળી જાય. હા, ફોટોગ્રાફી જો કન્ટિન્યુ ચાલુ છે. તમે કેટલા ફોટા પાડ્યા? મેં જો ખાલી 300-400 ફોટા પાડ્યા છે. હાફી ગયો હું તો આમ થી થોડો પણ બરફ આજે જોવા મળી ગયો ભાઈ.
અહીંયા પણ છે જો, અહીંયા પણ છે, શેક સુધી છે, અહીંયા પણ છે. લંચનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમી લઈએ. છોલે ભટુરે છોલે ભટુરે છે ને, છોલે ભટુરે, છોલે છોલે આ કોને મત દેવાની છે? છોલે ભટુરે આવી ગયા છે. છોલે ભટુરે મજા આવી ગઈ મેડમ? બહુ જ મજા આવી. પહાડ અને છોલે ભટુરે કેવી મજા આવી? બેસ્ટ કોમ્બિનેશન છે. છોલે ભટુરે. ગુરવાસ કેટલા ખાઈ બહુ થઈ ગયું નંબર જ ચડ્યા બહુ સારું અને જે ટોચ ઉપર ગયા છે જે બસમાં જે થાય ગયા ને પહેલા તો લાસ્ટ સીન એકદમ મસ્ત નદીની વચ્ચે. તો કાલે ભાઈ ભૂલાઈ ગયું હતું શૂટ કરવાનું. આજે સવારમાં ચા આવી ગઈ છે. પેલા ચા પહેલી પછી વિડીયોનું એન્ડિંગ આપી. બરો ભાઈ ચા. પણ અહીંયા ભાઈ બીજું કાંઈ ન હોય ને તો હાલે, પણ ચા તો જરૂરી હો ભાઈ, કેમ કે ઠંડી તો એટલી પડે છે. હાલો તો ચા પહેલી. તો કાલે ભાઈ બહુ લેટ થઈ ગયું વિડીયોનું એન્ડિંગ આપતા ભૂલાઈ ગયું, કારણ કે નાઇટ થઈ ગઈ ને એટલે નાઇટમાં કોઈ વસ્તુ આવે નહીં એટલા માટે શૂટ પણ નહોતું કર્યું. સવાર થઈ ગઈ છે અને આ અમારો સ્ટે છે, આ અમારી રૂમ રાખેલી છે. આનું લોકેશન પણ અલગ છે. કાલે અમે હતા હિમાલય ઉપર, તો હિમાલયનો પર્વત એકદમ મસ્ત અને કાંઈ જ ઘટે નહીં છે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શન અંદર કહેજો અને નવા સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. હાલો તો મળીએ આજે બીજા વ્લોગમાં. બાય બાય.